રાધનપુરના મોટા ઠાકોરવાસ વોર્ડ નંબર 1માં ગટર ઉભરાતા લોકો પરેશાન થઈ ગયા છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મોટા ઠાકોરવાસ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રોડ રસ્તા વચ્ચે રેલાઈ રહ્યું છે, જેને લઈને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાલિકામાં અનેક રજૂઆત બાદ સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલી રહ્યું, જ્યારે પ્રજા પરેશાન જોવા મળી રહી છે। રાધનપુરના મોટા ઠાકોરવાસ વોર્ડ નંબર 1માં ખુલ્લેઆમ ગટરો ઉભરાઈ રહી છે અને ગટરના ગંદા પાણી રોડ રસ્તા વચ્ચે રેલાઈ રહ્યા છે, જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો બીજી તરફ વાહન ચાલકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે। આ વિસ્તારમાં ધાર્મિક સ્થળો આવેલા છે અને ધાર્મિક સ્થળોએ લોકોને જવા માટે ગટરના ગંદા પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા છે, ત્યારે ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ નહીં કરાતા લોકો પરેશાન બન્યા છે। પાલિકાના વહીવટદારને લોકો વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય કામગીરી કરવામાં નથી આવી, જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાધનપુરના મોટા ઠાકોરવાસ વોર્ડ નંબર 1માં ગટર વ્યવસ્થાને લઈને લોકો પરેશાન છે, ત્યારે પબ્લિક રજૂઆત કરવા જાય તો કોની પાસે જાય, કેમ કે પાલિકામાં અનેક રજૂઆતો કરાઈ છે, છતાં ઓફિસમાં સાંભળનાર કે કામ કરનાર સત્તાધીશો જોવા નથી મળી રહ્યા, ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।